એક સમય હતો જ્યારે ભારતને નબળી સરકારોનો દેશ કહેવામાં આવતો હતો. મોટા નિર્ણયો વર્ષો સુધી ફાઇલોમાં અટવાઈ રહેતા હતા. વિશ્વ ભારતને માત્ર સંભાવનાઓ ધરાવતા દેશ તરીકે જોતું હતું. પણ પછી એક દિવસ ભારતે નક્કી કર્યું કે હવે તે માત્ર સપનાઓ નહીં જુએ, પણ તેને સાકાર પણ કરશે. 26 મે 2014 ભારતના લોકતંત્રે ઇતિહાસનો નવો અધ્યાય લખ્યો. એક સામાન્ય પરિવારમાં જન્મેલ બાળક, જેણે બાળપણમાં સંઘર્ષ જોયો, જેણે ગરીબીનો અનુભવ કર્યો, તેને સંભાળ્યું ભારતનું સુકાન. એ દિવસે માત્ર સરકાર નહોતી બદલાઈ, ભારતની વિચારધારા બદલાવાની શરૂઆત થઈ હતી. 2014માં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી. 30 વર્ષ પછી ભારતને મળી એક સ્થિર અને મજબૂત સરકાર. અને અહીંથી શરૂ થયો મોદી યુગ. વંદે ભારત, એક્સપ્રેસ વે, ડિજિટલ ઇન્ડિયા, યુપીઆઈ, જનધન યોજના, ઉજ્જવલા, હર ઘર જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મેક ઇન ઇન્ડિયા, સેમી કંડક્ટર મિશન, ચંદ્રયાન, G20. આ 12 વર્ષોમાં ભારતે વિકાસને નવી ગતિ આપી, ટેકનોલોજીને સામાન્ય નાગરિક સુધી પહોંચાડી, ગરીબ કલ્યાણને નવી શક્તિ આપી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન આંદોલનમાં ફેરવ્યું. કેટલાક નિર્ણયો જે દાયકાઓ સુધી માત્ર ચર્ચાનો વિષય હતા, તે હકીકત બન્યા. અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર, અનુચ્છેદ 370ની વિદાય, નક્સલવાદ મુક્ત ભારત, મહિલા સશક્તિકરણ માટે ઐતિહાસિક પહેલ અને વિકસિત ભારત 2047નો સંકલ્પ. આજે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. G20 થી લઈને ગ્લોબલ સાઉથ સુધી ભારત હવે માત્ર ભાગીદાર નથી, પરંતુ નેતૃત્વ કરનાર રાષ્ટ્ર બનીને ઉભર્યું છે. પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આ સફર માત્ર રાજકારણની કહાની નથી. આ એ ખેડૂતની કહાની છે જેને સન્માન મળ્યું. આ એ મહિલાની કહાની છે જેને સશક્તિકરણ મળ્યું. આ એ યુવાનની કહાની છે જેને નવા અવસર મળ્યા. અને આ એ ભારતની કહાની છે જેને ફરી એકવાર પોતાના પર વિશ્વાસ કરવાનું શીખ્યું. 12 વર્ષ, અસંખ્ય નિર્ણયો, અગણિત ઉપલબ્ધિઓ અને એક જ ધ્યેય, વિકસિત ભારત. आजादी के 100 साल ऐसे बनाएंगे कि दुनिया में विकसित भारत का झंडा फहरता होगा. बार वर्ष विश्वासना, 12 વર્ષ વિકાસના, 12 વર્ષ જનકલ્યાણના. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી માત્ર એક નેતા નહીં, એક યુગ.